जय श्री राम, हर हर महादेव। શું તમારા શરીરમાં નકારાત્મક ઉર્જા છે? ઉર્જા બે પ્રકારના હોય, નેગેટિવ અને પોઝિટિવ, સકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જા. નકારાત્મક ઉર્જા શરીરમાં હોય તો ક્રોધ બહુ આવે, ઈર્ષ્યા ઉત્પન્ન થાય, દ્વેષ ઉત્પન્ન થાય, કોઈનું ખરાબ થાય તો આનંદ આવે, કોઈ દુઃખી થાય તો આનંદ આવે. અને પોઝિટિવ એનર્જી હોય, સકારાત્મક ઉર્જા હોય તો ભજન કરવાનું દિલ કરે, સન્માન કરવાનું દિલ કરે, પ્રેમ સાથે રહેવાનું દિલ કરે, ઝઘડવાનું દિલ ન કરે, લોકો સાથ રહી શકે. નકારાત્મક ઉર્જા હોય તો લોકો ક્રોધિત બની જાવે, બાત બાત પર ઝઘડા કરી લેવે, પાર્કિંગમાં ઝઘડા કરી લેવે, ઓફિસમાં નાની નાની બાત પર ઝઘડા કરી લે. કોઈ મજાક કરતા હોય તો પણ ક્રોધમાં આવી જાય, આનંદમાં ન રહે. એને બીજાને હેરાન કરવામાં આનંદ આવતો હોય. કોઈ ભજન ભક્તિ કરતા હોય તો મજાક ઉડાવતા હોય, કોઈ દાન દેતા હોય, કોઈ પરોપકાર કરતા હોય તો એમાં પણ ખુન્નસ કાઢતા હોય. હર કામમાં નકારાત્મક સોચ રાખતા હોય. તો પહેલે આહાર સુધારો. શાસ્ત્ર કહે છે આહાર, ભોજન, ફૂડ. રસોઈ ઘર પણ ભક્તિ સ્થળ છે સાહેબ. ભોજન પવિત્ર બને તો મનમાં વિચાર પવિત્ર જાગે. યોગા કરો, સારા મિત્રોના સંગત કરો જે નશા શીખાવતા હોય. તમે બોલતા હોય ફરવા હાલો, સમય નષ્ટ કરાવતા હોય, એવા દોસ્તી ન કરો. પવિત્ર માણસોના સંગત કરો તો વિચાર પવિત્ર જાગે. વિચાર પવિત્ર હોય એવી પ્રકારની એનર્જી હોય. મનમાં જે સોચો ને, નકારાત્મક વિચારો સોચો તો નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય. અને સકારાત્મક ઉર્જા ક્યારે થાય? જ્યારે સકારાત્મક સોચો. તો તમારું સર્કલ કેવા છે, મિત્ર કેવા છે, ભોજન કેવા કરો છો, ભોજનમાં સુધારો લાવો. આજકાલ લોકો સ્વચ્છતા નથી જોતા. ભોજન સ્વચ્છ હોય તો વિચાર સ્વચ્છ હોય. ભોજન પવિત્ર હોય, આહાર પવિત્ર હોય તો મનમાં પવિત્ર વિચાર આવે તો તમે કાંઈ કરી શકો. ભોજન પરફેક્ટ ઉર્જા તો આપે છે, સકારાત્મક ઉર્જા તો આપે છે. પવિત્ર ભોજન હોય તો શરીર પણ તંદુરસ્ત રહે, શરીર પણ મજબૂત રહે. અને મજબૂત માણસ તો મદદ કરી શકે ને. શરીર મજબૂત હોય તો મદદ કરી શકો, શરીર મજબૂત હોય તો કોઈને સમજાવી શકો, શરીર મજબૂત હોય તો કામ કરી શકો. તો શરીરમાં સકારાત્મક ઉર્જા જોઈએ તો ભોજન સુધારો, યોગા કરો. યોગામાં ખાસ કર અનુલોમ વિલોમ, કપાલભાતિ. પછી સારા મિત્રોના સંગત કરો. જય શ્રી રામ, હર હર મહાદેવ.